8મા પગાર પંચમાં મળશે 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું. જાણી લો સરકારનો જવાબ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મા પગાર પંચની લાંબા સમયથી જે રાહ જોવાઈ રહી છે તેમાં કર્મચારીઓ પેન્શનરોને ઘણી આશા બંધાઈ છે. હાલમાં મળતી માહિતી અનુસાર 8મા પગાર પંચને લઈને વધુ એક મહત્વની અપડેટ આવી છે, જેમાં 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું શું 8મા પગાર પંચમાં જાહેર થશે? સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે? તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો 8મા પગાર પંચની સાથે કેન્દ્રીય કર્મચારીઓ ભલામણની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ પગાર પંચની ભલામણો આગામી 1.5 વર્ષમાં લાગુ થશે. આ પહેલા સરકારી કર્મચારીઓના અલગ અલગ સંગઠન તરફથી વિવિધ માંગ કરવામાં આવી છે. આવી એક માંગ લાંબા સમયથી 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા એરિયરને લઈને આવી છે. શું છે મામલો? હકીકતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો. તે સમયે સરકારે આર્થિક દબાવનો હવાલો આપતા કર્મચારીઓ અને પેન્શનરોને મળનાર ડીએ અને ડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા. આ 18 મહિનાનું એરિયર હજુ સુધી બાકી છે. કર્મચારી સંગઠન માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાકી રકમની ચૂકવણી કરે. સરકારનું સ્ટેન્ડ શું છે? તો કેન્દ્ર સરકાર તરફથી ગૃહમાં જણાવવામાં આવ્યું કે 18 મહિનાના બાકી ડીએ આપવાનો કોઈ ઈરાદો નથી. ગૃહમાં કહેવામાં આવ્યું છે કે શું કોવિડ-19 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવાનો નિર્ણય આર્થિક ખર્ચ અને સરકારી પર નાણાકીય ભાર ઓછો કરવા માટે લેવામાં આવ્યો હતો? તો તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોને 1/1/2020, 1/7/2020 અને 1/1/2021ના 3 હિસ્સામાં મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય કોરોનાના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી નાણાં પર દબાણ ઓછું થયું હતું. 2020માં કોરોનાની પ્રતિકૂળ નાણાકીય અસર, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળના નાણાકીય બોજ સાથે વર્ષ 2020-21થી આગળ વધ્યો, જેથી મોંઘવારી ભથ્થાના બાકી હપ્તાઓને ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું. કર્મચારી સંગઠનોનો તર્ક, કર્મચારી યુનિયનોનો તર્ક છે કે આ રકમ કર્મચારીઓનો અધિકાર છે અને તેને રોકવી યોગ્ય નથી. ઘણા સંગઠનો માંગ કરી રહ્યા છે કે જ્યારે 8મો પગાર પંચ લાગુ કરવામાં આવે તે સમયે 18 મહિનાના બાકી ડીએની ચૂકવણી કરવામાં આવે. તેમનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ પણ વધશે. વર્તમાનમાં કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ માટે શું નિર્ણય લેશે. ધન્યવાદ.